નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? આજના ઓનલાઈન શિક્ષણમાં તમારું અને તમારા વાલીશ્રીનું જ્ઞાનદીપ વિદ્યાલય વતી હાર્દિક સ્વાગત છે. આજનો આપણો ઓનલાઈનનો વિષય છે હિન્દી. તો હિન્દીમાં આપણે શું શીખીએ છીએ? તો કે સ્વર શીખીએ છીએ. સ્વર, પછી સ્વરને લગતા વ્યંજન એટલે કે કલમ. અલગ અલગ કલમ આવે ને, સાદો કલમ, કા વાળો કલમ, કી વાળો કલમ, દીર્ઘ કી વાળો કલમ, આવી રીતે બધા કલમ, શબ્દો, વાક્યો બધું શીખીએ છીએ. આજે આપણે સ્વર કયો આવ્યા? અને કાનો અને બે માત્રા ઔ. કાનો બે માત્રા ઔ. ઔ શીખતા પહેલા આપણે એકવાર રિવિઝન કરીશું. અ, આ, ઈ, ઉ, ઋ, એ, ઐ, ઓ. હવે આવે છે ઔ. ચલો, ઔ સે औरत. औ से औरत. चित्र देखो, स्वर पहचानो, बोलो और लिखो. चित्र जुओ, स्वर ओळखो, बोलो अने लखो. औ से औरत. औ से औरत. औ से औरत. औ. અ, બે એક કાનો અને બે માત્ર. ઔ સે औरत. પેલા અ લખવાનો, કાનો અને બે માત્ર ઔ. શું બની ગયું? ઔ. બની ગયું. ચલો, હવે આપણે ઔ લખવાનું છે. જે ટપકા આપેલા છે તે જોડવાના છે. ઔ, અ, આ, બે માત્ર. હવે આખું લખવાનું છે અને ઉપર આડી લીટી. આખો ઔ બની ગયો. હવે આગળ બોલતું જવાનું, લખતું જવાનું છે. ઔ સે औरत. 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 ઔને ગુજરાતીમાં પણ ઔ જ વંચાય. એને ગુજરાતીમાં અ, પછી કાનો અને બે માત્ર ઔ. આગળ પઢીએ ઓર લીખીએ એટલે કે વાંચો અને લખો. ચલો, આપણે જેમ કલમ અને સ્વર અને કલમ ભેગો કરીને આખો કલમ બનાવીએ છીએ તેવો જ કલમ આજ પણ શીખવાનો છે. ક પ્લસ ઔ બરાબર કૌ. ક પ્લસ ઔ બરાબર કૌ. ખ પ્લસ ઔ બરાબર ખૌ. ગ પ્લસ ઔ એટલે ગૌ. ઘ પ્લસ ઔ એટલે ઘઉં. ચ પ્લસ ઔ એટલે ચૌ. છ પ્લસ ઔ એટલે છૌ. જ પ્લસ ઔ એટલે જવ. ઝ પ્લસ ઔ એટલે ઝૌ. ટ પ્લસ ઔ એટલે ટૌ. ઠ પ્લસ ઔ એટલે ઠૌ. ડ પ્લસ ઔ એટલે ડૌ. ઢ પ્લસ ઔ એટલે ઢૌ. અણ પ્લસ ઔ એટલે અણૌ. ત
પ્લસ ઔ એટલે તવ. થ પ્લસ ઔ એટલે થવ. દ પ્લસ ઔ એટલે દવ. ધ પ્લસ ઔ એટલે ધવ. ન પ્લસ ઔ એટલે નવ. પ પ્લસ ઔ એટલે પૌ. ફ પ્લસ ઔ એટલે ફૌ. બ પ્લસ ઔ એટલે બૌ. ભ પ્લસ ઔ એટલે ભૌ. મ પ્લસ ઔ એટલે મૌ. ય પ્લસ ઔ એટલે યૌ. ર પ્લસ ઔ એટલે રૌ. લ પ્લસ ઔ એટલે લવ. વ પ્લસ ઔ એટલે વૌ. શ પ્લસ ઔ એટલે શૌ. શ પ્લસ ઔ એટલે શૌ. સ પ્લસ ઔ એટલે સૌ. હ પ્લસ ઔ એટલે હૌ. ક્ષ પ્લસ ઔ એટલે ક્ષૌ. ત્ર પ્લસ ઔ એટલે ત્રૌ. જ્ઞ પ્લસ ઔ એટલે જ્ઞૌ. શ્ર પ્લસ ઔ એટલે શ્રૌ. તો આપણે વ્યંજન શીખી ગયા. તમારે જોઈને લખવાનું છે, પણ લખો ત્યારે વિડીયો સાંભળતું જવાનું, લખતું જવાનું અને બોલતું જવાનું છે. સમજાઈ ગયું? ચલો આગળ પેજ ફેરવો. શબ્દો આપેલા છે તે આપણે વાંચવાના છે અને ફરીથી 2 વાર લખવાના છે. શબ્દો કો પઢીએ ઓર લિખીએ. શબ્દો વાંચો અને લખો. ઔજાર. 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 ઓજાર. ઔષધિ. 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 લખો. ઔષધિ. ઔષધિ. ઔલાદ. 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 ઔલાદ એટલે ઓલાદ. આ હતા સ્વર ઔવાળા. હવે આવશે વ્યંજનવાળા. કૌ, ખૌ, ગૌ, ઘઉ, ચૌ એવા બધા આવે ને તેને લગતા શબ્દો આવશે. કૌતુક. 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 ખૌફનાક. 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 ખૌફનાક એટલે ડરામણું. જોહરી. 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 લખાઈ ગયું? આગળ चित्रों को सही शब्द से जोड़े. ચિત્રને બંધ બેસતા શબ્દ સાથે જોડો. પહેલું ચિત્ર કયું આપેલું છે? તો ગુજરાતીમાં તો આપણે તેને શું કહીએ? ભમરો. શું કહેવાય? ભમરો. ભમરાને હિન્દીમાં શું કહેવાય? કોઈને ખ્યાલ છે? ભવરા. શું કહેવાય? ભવરા. ક્યાં આપેલું છે ભવરા? તો કે અહીંયા જોડી દો. ભવરા. ભવરાને ગુજરાતીમાં ભમરો કહેવાય. ભવરા એટલે ભમરો. ભવરા એટલે ભમરો. બાજુમાં કોણ આપેલું છે જુઓ તો. મોલાના આપેલા છે. કોણ છે? મોલાના. મોલાનાને ગુજરાતીમાં પણ મોલાના જ કહેવાય. મૌલાના અહીંયા આપેલું છે જોડી દો. મૌલાના. મોલાના એટલે મોલાના. આગળ દૂધીનું ચિત્ર આપેલું છે.
દૂધીને હિન્દીમાં લૌકી કહેવાય. શું કહેવાય? લૌકી. લૌકી. લૌકી એટલે દૂધી. લૌકી એટલે દૂધી. લૌકી એટલે દૂધી. ઔરત. ઔરત એટલે સ્ત્રી. જોડી દો. ઔરત એટલે સ્ત્રી. ઔરત એટલે સ્ત્રી. આગળ, કૂતરું ભસે છે તો ભસવાને શું કહેવાય? ભોંકના. ભોંકના એટલે ભસવું. જોડી દો. ભોંકના એટલે ભસવું. ભોંકના એટલે ભસવું. ફરીથી, ભવરા એટલે ભમરો. મોલાના એટલે મોલાના. લૌકી એટલે દૂધી. ઔરત એટલે સ્ત્રી. ભોંકના એટલે ભસવું. ચલો, જોડાઈ ગયું? આગળ, रेखांकित गलत शब्दों को सुधार कर वाक्य फिर से लिखे. લીટી કરેલ ખોટો શબ્દ સુધારી વાક્ય ફરીથી લખો. જુઓ, અહીંયા જે લીટી કરેલા શબ્દો છે તે ખોટા છે, તેમાં કંઈક ઘટે છે, તો ટીચરે જે રીતે લખેલું છે તે રીતે તમારે ફરીથી લખવાનું છે. આખું વાક્ય ફરીથી લખવાનું છે. પહેલું વાક્ય, કોણ આ રહા હે? શું કહે છે? કોણ આ રહા હે? તો કોણ આવે કે કને બે માત્રા કૌ આવે. કોણ આ રહા હે? કોણ નહીં, કોણ. કરને કાનો અને બે માત્રા. તો આ તમારે શબ્દ વ્યવસ્થિત જોઈને લખવાનો છે. કોણ આ રહા હે. બીજું, આપકા મુદ્દા ગૌણ હે. ગૌણ પર લીટી આપેલી છે તો ગૌણમાં ભૂલ છે. કેવી રીતે આવશે? ગને કાનો અને બે માત્રા ગૌણ. કાનો અને બે માત્રા ગૌણ. आपका मुद्दा गौण है. आपका मुद्दा गौण है. आपका मुद्दा गौण है. આગળ, नवतम 24 बरस का है. તો 24 લીટી આપેલી છે તો આપણે તે સુધારવાનું છે. નવતમ 24 ચને કાનો અને બે માત્રા 24 बरस का है. नवतम 24 बरस का है. આગળ, मोहन एक ख्यातनाम जोहरी है. जोहरी है. मोहन एक ख्यातनाम जोहरी है. मोहन एक ख्यातनाम ક્યાં આપેલી છે લીટી? જોહરીની નીચે. તો આપણે જને કાનો અને બે માત્રા જોહરી. જને કાનો અને બે માત્રા જોહરી એટલે શું થાય? સોની. હે. મોહન એક ખ્યાતનામ જોહરી હે. આગળ, 5 નંબર, મેરા નોકર ઈમાનદાર હે. મેરા નોકરમાં આડી લીટી આપેલી છે તો તે શબ્દ સુધારવાનો છે. નને કાનો અને બે માત્રા નોકર. નોકર. નોકર નહીં, નોકર. નને કાનો અને બે માત્રા નવકર. ઈમાનદાર હે. મેરા નોકર ઈમાનદાર હે. આવી રીતે થોડોક જ ડિફરન્સ છે પણ બોલવામાં થોડોક પ્રોબ્લેમ આવે. તમારે વ્યવસ્થિત શબ્દ બોલવાના અને લખવાના છે. જ્યાં જ્યાં આડી લીટી કરેલી છે તે શબ્દ તમારે ફરીથી જોઈને લખવાના છે. ચલો હું ફરીથી બતાવું છું. જ્યાં જ્યાં આડી લીટી છે તે શબ્દ તમારે તમે જે લખેલું છે તે જોવાનું છે. કોણ, ગૌણ, 24, જોહરી, નોકર. આ 5 શબ્દ છે તે તમારે વ્યવસ્થિત લખવાના છે. બાકીનું આખું વાક્ય તો જેમ છે તેમ જ જોઈને લખવાનું છે. સમજાઈ ગયું? તો
ઓકે બાળમિત્રો, આજે બસ આટલું જ. હવે મળીશું આગળના લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.